ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થતાં ચોમાસા પૂર્વે લોકો પોતાના કાચા મકાનો અને છાપરાને સુરક્ષિત બનાવવા તૈયારીમાં લાગી ગયા છે. ટાવર વિસ્તાર અને સ્ટેશન રોડ સહિતના પ્લાસ્ટિક બજારોમાં છેલ્લા 2 દિવસથી ભારે ગગરાકી જોવા મળી રહી છે. તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો તાડપત્રી અને પ્લાસ્ટિક ખરીદવા ડભોઈ બજારમાં આવી રહ્યા છે. કાચા મકાનો, નળિયાવાળા ઘરો અને પતરાના છાપરા ધરાવતા પરિવારો વરસાદી નુકસાનથી બચવા આગોતરી તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ ગયા વર્ષની સરખામણીએ પ્લાસ્ટિકના ભાવમાં પ્રતિ કિલો અંદાજે 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ પરિવહન ખર્ચ અને કાચા માલના વધેલા ભાવને કારણે આ વધારો થયો છે. મોંઘવારી છતાં ચોમાસામાં ઘર વખરી અને મકાનને સુરક્ષિત રાખવા લોકો મજબૂરીમાં ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ડભોઈના પ્લાસ્ટિક બજારમાં હાલ ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.